ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું સાઉથ ઇન્ડિયન દહીં તડકા। તો દહીં તડકા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું। દહીં તડકા માટે આપણે આ પેન લીધેલી છે। 1 ચમચી આપણે તેલ નાખવાનું। આમાં તેલ બહુ નહીં જોઈએ। સિંગ તેલ લીધેલું છે મેં, કોઈ બી તેલ ચાલે, પણ સિંગ તેલ પછી કોપરે નારિયેળનું તેલ આવે ને એ પણ આમાં સરસ લાગે। આપણે ચપટી રાઈ નાખશું। 8 થી 10 દાણા આપણે ચણાની દાળ નાખશું। થોડીક આપણે મેથી નાખશું। થોડોક આપણે લીમડો નાખશું। આપણે 2 મરચાં નાખશું કટ કરી। આદુની પેસ્ટ નાખશું। આદુ અને લસણ બે મેં મિક્સ લીધું છે। 1 કાંદો લેશું, આવું કટ કરી લો। હવે આને થોડું સાતડી લેવાનું। કાંદા થોડાક ચડી જાય ને ત્યાં સુધી કચાશ જ દૂર કરવાની છે એને। હાવ જ આપણે બ્રાઉન નથી થવા દેવાના। આઠ થી 10 આપણે કાજુના ટુકડા નાખીશું। આને બનતા કંઈ નથી વાર લાગતી, પણ ટેસ્ટી બહુ સરસ લાગે છે। આ તમે ભાત સાથે ખાઈ શકો। ભાત સાથે બહુ સરસ લાગે। ત્યાં બધા ભાત સાથે જ ખાય। હવે કાંદા આપણા થઈ ગયા છે। હવે એમાં આપણે દહીં નાખીશું। હવે આપણે ગેસને બંધ કરી દેવા। હવે એમાં ટેસ્ટ મુજબ આપણે મીઠું નાખીશું। ને ચપટી આપણે ખાંડ નાખીશું। આ દહીં બહુ સરસ લાગે, ખાટું મીઠું। આ બધું આપણે મિક્સ કરી લઈશું। ગેસને બંધ કરી દેવાનો, પછી જ ખાંડ અને મીઠું નાખવાનું, બંધ કરીને પછી। હવે આપણે ધાણા નાખીશું। તૈયાર છે આપણું દહીં તડકા સાઉથ ઇન્ડિયન। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો।